સુરતમાં ઇન્દોર સ્ટેડિયમની બહાર મોટો ભૂવો પડતા મનપા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। પીએમ મોદીના કાર્યક્રમ સ્થળની બહાર ભૂવો પડતા તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું। જ્યારે ઘટનાની જાણ થતાં જ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ઇન્દોર સ્ટેડિયમની બહાર મોટો ભૂવો પડ્યો, મનપા તંત્રની પોલ ખુલ્લી પડી છે। બીજી તરફ પીએમ મોદીની મુલાકાત અને પીએમના કાર્યક્રમ સ્થળની નજીક જ આ ઘટના બની। જો કે તેની જાણ થતાં તંત્ર તાત્કાલિક દોડી આવ્યું અને તાત્કાલિક ભૂવો પૂરવાની જે કામગીરી હતી તે શરૂ કરવામાં આવી હતી। વધુ વિગતો મેળવે સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। અરવિંદ, સુરતમાં કહી શકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને સવાલ છે, ભૂવો પડવાની ઘટના, બીજી તરફ પીએમ મોદીની મુલાકાત અને કાર્યક્રમ સ્થળની નજીક આ પ્રકારનો બનાવ બન્યો, શું વિગત? બિલકુલ, જે રીતે વડાપ્રધાન મોદી જયારે આવતીકાલે સુરતમાં આવી રહ્યા છે, દમણ અને સુરત સહિતમાં અલગ અલગ કાર્યક્રમો આપી રહ્યા છે, ત્યારે જે પ્રકારે વડાપ્રધાન મોદીનો જે ઇન્દોર સ્ટેડિયમ બહાર જે કાર્યક્રમ હશે, એટલે તે જ જગ્યાની નજીક બસ મોટો ભૂવો પડ્યો છે। એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાને જે તંત્રની છે તે પોલ ખોલી નાખી છે અને આટલો મોટો જે રીતે ભૂવો પડવાની સાથે મનપાના અધિકારીઓ અને તંત્ર છે તે દોડતું થયું હતું। કારણ કે આવતીકાલે જયારે વડાપ્રધાન આવી રહ્યા હોય અને આ રીતની જે ઘટના છે તેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર સફાળું ભાગદોડ કરી હતી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે છે તે દોડી અને ભૂવો પૂરવાની કામગીરી છે તે પૂર્ણ કરાઈ હતી। પરંતુ મહત્વની વાત છે કે જયારે વડાપ્રધાન આવી રહ્યા હોય અને આ પ્રમાણેની સ્થિતિ છે તે સુરતમાં ભૂવાની અત્યારથી એટલે વગર વરસાદે ભૂવા પડવાની શરૂઆત છે તે સુરતમાં જોવા મળી રહી છે। જી કુંજ। ચોક્કસથી અરવિંદ, આભાર વિગતો જણાવવા બદલ।